સુરતમાં ગુનાખોરી અટકવાનું જાણે નામ જ નથી લેતું। ફરી એકવાર સુરતમાંથી બોગસ તબીબોનું કારસ્તાન સામે આવ્યું છે। પાંડેસરા વિસ્તારમાંથી બોગસ ડોક્ટરોએ જ આખી જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી દીધી છે। એટલું જ નહીં, હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્ડમાં શહેરના સીપી અને ક્રાઇમ જેસીપી નું નામ પણ છાપી દીધું હતું। હોસ્પિટલ જે જગ્યા પર બનાવવામાં આવ્યું ત્યાં વર્ષોથી થિયેટર હતું। તે જગ્યા પર 15 દિવસમાં જ હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી હતી। હાલ તો બોગસ ડોક્ટરોની હોસ્પિટલનો ભાંડો ફૂટતા પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી અને હોસ્પિટલને તાળાબંધી કરી સીલ મારી દેવામાં આવ્યું છે। હોસ્પિટલ શરૂ કરનાર તબીબ તરીકે કામ કરનાર બે બોગસ તબીબો સામે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો અને સંચાલક સામે વર્ષ 2022માં દારૂની હેરાફેરીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। હોસ્પિટલ શરૂ કરનાર બબલુ શુક્લા, રાજા રામ દુબે અને ડોક્ટર જીપી મિશ્રા સામે ગુનો નોંધાયો છે। આ ત્રણેય લોકોએ મળીને શરૂ કરેલી હોસ્પિટલના ઉદ્ઘાટન કાળમાં સુરત શહેરના સીપી અને ક્રાઇમ જેસીપીનું પત્રિકામાં નામ પણ છાપી માર્યા હતા, જેને આ અધિકારીઓને તો જાણ પણ ન હતી। સાથે બોગસ ડોક્ટરોએ હોસ્પિટલ શરૂ કરતા પહેલા જિલ્લા અધિકારીઓને પણ લેખિતમાં જાણ નહોતી કરી કે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ નહોતું કરાવ્યું।